ડન જઈને યસ આ બુકનું નામ છે ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ 2. આમાં ટોટલ 48 પેજીસ છે. આ બુકના કવર પેજ પર બહુ બધા ફ્લાવર્સ ડ્રો કર્યા છે. પછી આના બેક પેજ પર છે ને બીજી બધી બુકોનું નામ લખ્યા છે જે આ સિરીઝમાં જ આવે છે. આની અંદર જોવા જઈએ તો આની પ્રાઇસ ₹28 છે અને આના પબ્લિશર્સનું નામ છે સોર્સ પબ્લિશિંગ પ્રાઇવેટ લિમિટેડ. તો આમાં એવી બહુ બધી ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ આપેલી છે જે આપણને ઇન્સ્પાયર કરે છે. એમાંથી એક 27 પેજ નંબર પર સ્ટોરી છે ચાઇલ્ડહુડ કમ્સ બટ વન્સ. તેમાં શું છે કે આ ઓથર છે આર્થર ગોર્ડન. તો એમના જ્યારે 13 યર્સના હતા, એમનો ભાઈ 10 યર્સનો હતો, ત્યારે એમને એમના ડેડીથી કીધું કે અમને સર્કસ લઈ જાઓ. જ્યારે જવાના જ હતા ત્યારે એમને છે ને કંઈક અર્જન્ટ કામ આવી ગયું. તો પછી નીચે સોલ્વ કરવા ગયા. તો પછી પાછા ઉપર આવ્યા તો જ્યારે ખાવાના ટેબલ પર બેસ્યા ત્યારે એમના વાઈફ એમને કીધું કે સર્કસ તો પાછું આવતું રહેશે, પણ ડેડીએ કીધું કે સર્કસ પાછું આવશે પણ ચાઇલ્ડહુડ પાછું નહીં આવે. એવું જ કંઈક છે એક સ્ટોરીમાં કે લાર્જ રિક્વેસ્ટ એ કંઈક એમાં એલેક્ઝાન્ડર ધ ગ્રેટ ના પુઅર ફિલોસોફરની વિશે આ છે સ્ટોરી. પછી બહુ બધી સ્ટોરી છે. આવી બધી સ્ટોરી આપેલી છે જે આપણને ઇન્સ્પાયર કરે છે. આમાં ટોટલ 3 બુક ઓફ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ છે. ઇન્સ્પાયરિંગ બુક સ્ટોરીઝ 1, ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ 2 અને ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ 3. હા બસ ડન. વેરી ગુડ.